અને એટલે હું તો હંમેશા કહું કથામાં પણ, અને હંમેશા કહું કે મનોરથ કરો ને ત્યારે પોતાની સામે જોઈને ન કરો, ઠાકોરજી સામે જોઈને કરો. કારણ કે આપણા સામર્થ્ય બહુ નાના છે. આપણે મોટું વિચારી શકતા નથી ને આપણે આવું તો કઈ મારાથી થતું હશે, પોતાને અસમર્થ માનીએ છીએ. પણ મનોરથ કરો તો ઠાકોરજીનું સામર્થ્ય જોઈને કરજો, કારણ પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિત થતા. એને તમારા દિવસો ફેરવવામાં ક્ષણની વાર લાગતી નથી. એને તમારા હાથે મનોરથ કરાવવો છે, એવા સંજોગો ફેરવી દેશે. તમે ધાર્યું ન હોય એવો મનોરથ કર્યા, આપણે વિચાર્યું ન હોય. આ કૃપા છે પ્રભુ. એટલે પોતાના આપણા અલ્પ સામર્થ્યને જોઈને મનોરથ નહીં કરો. જેનો મનોરથ કર્યો હોય એના સામર્થ્યને યાદ કરીને મનોરથ કરો. અને પ્રભુ મારો સર્વ સમર્થ છે. એ મનોરથ પૂરા કરવા માટે એ કાંઈક ને કાંઈક એવું કૌતુક કરે. અમે તો ઘણી વાર જો પ્રભુને મનોરથ પૂરા કરવા હોય, કર્યો કોઈ હોય, લાભ પણ લઈ જાય, એવું થઈ જાય. ઘણી પ્રભુને લાભ આપવો જોઈએ તો કેમે કરીને આપે. વાર્તા સાહિત્યમાં તમે જુઓ કેવા કેવા મનોરથો ભક્તોએ કર્યા અને ઠાકોરજી પૂરા કર્યા છે. અને ગિરિરાજ બાબાને થયું કે મારે તો બ્રજમાં જવાનો અવસર જ જોઈએ છે. કહ્યું મુનિને કે તમારી જોડે હું આવીશ, પણ એક શરત, એક વાર જ્યાં મને મૂકશો પછી ત્યાંથી ઉભો નહીં થાય. योग बड़े लीधा गिरिराज बाबा ने श्रीहस्त में, और मुनि चले हैं काशी की ओर. बीच में आया ब्रज, और गिरिराज जी को हुआ तो मैं तो ब्रज में ही रहने आया हूं, हम तो श्री विठ्ठलनाथ उपासी और कहा करूं जाए काशी. भक्तों ने तो ब्रजમાં જે આનંદ આવે કાશીમાં કહે તો વિદ્વાનની ને જ્ઞાનની નગરી, આનંદની નગરી તો બ્રજ છે, ગોકુલ છે, વૃંદાવન છે. યુક્તિ કરી પોતાનું વજન વધાર્યું. એટલું વજન વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા ગિરિરાજજીને. નિત્ય કર્મથી નિવૃત્ત થઈને પાછા આવ્યા અને જ્યાં गिरिराज હાથમાં લઈવા જાય, गिरिराज કહા કે मैं तो वचन से बंधा हुआ था, आपने वचन दिया था, एक बार મને જ્યાં મૂકશો પછી હું ઉભો નહીં થઉં. ઋષિને આવે ક્રોધ કે આને આવું હતું બ્રજમાં અને મારો ઉપયોગ કર્યો, અને શ્રાપ આપું કે જા તને શ્રાપ આપું છું તો રોજ તલ ભર ઘટીશ. અને गिरिराजજીએ કહ્યું કે જ્યારે કલયુગ આવશે ને ત્યારે પછી રહીને પણ શું કરવું. પ્રભુ પ્રગટ વિરાજતા હોય એટલે કે જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગાંવ ગુસાઈ, જબલગ ભાગવત કથા રસ, તબલગ કલયુગ નાય. આટલા તત્વોએ કલયુગને રોકી રાખેલા. गिरिराजજી, યમુનાજી, મહાપ્રભુજી, ભાગવત કથા, ભગવત સેવા, આ બધા કલયુગથી બચવાના ઉપાયો છે, સ્થાનો છે. શ્રાપ આપ્યો રોજ તલભર ઘટીશ, અને गिरिराज બાબાએ આશીર્વાદ રૂપે સ્વીકારી લીધો. ઋષિ તો પધારી ગયા, गिरिराजજી આવી ગયા બ્રજમાં. હવે આ બ્રજમાં गिरिराजजीની તરેટી હોય કે गिरिराजजीની કંદરાઓ હોય, પ્રભુએ અનેકવિધ લીલાઓ गिरिराजજી ઉપર કરી. ખૂબ સુખ આપ્યું गिरिराजજી. જે ગોલોક ધામમાં પણ સુખ નહોતું મળ્યું એ સુખ આ લીલા પરિકરને ભૂતલ પર મળ્યું. એટલે તો આપણો પુષ્ટિ માર્ગ છે ને ભૂતલનો માર્ગ છે, આકાશનો ક્યાંય કોઈ માર્ગ નથી. ભૂતલમાં જે સુખ અને આનંદ છે, એટલે કે ભક્તિ કરવાની આ 14 લોકમાં કોઈ બેસ્ટ જગ્યા હોય ને તો આ ભૂલોક છે. અહીંયા જે સુખ અને આનંદ, તમે ક્યારેક સાંભળ્યું કે વૈકુંઠમાં યા ગોલોકમાં યા સ્વર્ગમાં કોઈ માળા લઈને જાપ કરતું હોય? સ્વર્ગમાં કોઈ કરતું? ત્યાં તો ભોગો જ છે. અને એટલા માટે જે સુખ અને આનંદ ભૂતલ, એટલે ભાગ્ય ન વલ્લભ ભૂતલ. આ ભૂતલ પર મહાપ્રભુજી પધાર્યા તો ભૂતલમાં આવો સેવાનો વૈભવ પ્રગટ થયો. જે ગોલોક ધામમાં આનંદ નહોતો એવો આનંદ ભૂતલ પર મહાપ્રભુજી આપણને આપ્યો. અબ જો ભઈ સો કબહુ ન ભઈ, એવો આનંદ આપણને આપ્યો. અરે નંદ અને યશોદાજીને પણ 11 વર્ષ ને 52 દિવસ જ સેવા મળી, અને તમારે ત્યાં તો 50-50 વર્ષથી ઠાકોરજી બિરાજે છે, 5-5 પેઢીઓથી બિરાજે છે. અરે યશોદાજી કરતા અધિક સુખ મહાપ્રભુજી વૈષ્ણવને આપ્યું છે. એવું સૌભાગ્ય વૈષ્ણવને મળે. અને એટલા માટે પ્રભુએ ખૂબ આનંદ આપ્યો गिरिराजजीને, યમુનાજી.
ભાગવતજીમાં તો અનેકવિધ લીલાઓ, આપણા કીર્તન સાહિત્યમાં અનેકવિધ લીલાઓ, આ તટ અને તરેટી. અને એમાં પણ ગિરિરાજજીને તો અમારા સુખદેવજીને ગોપીજનો વેણુ ગીત ગાતા ગાતા કહે, હરિદાસ વર્રે. ઠાકોરજીની બ્રજ લીલામાં અનેક હરિદાસો છે, અનેક ભક્તો છે, પણ ગિરિરાજજી તો દરેક ભક્તોમાં વર્રે છે, શ્રેષ્ઠતમ છે. અને તો એટલે હંમેશા હું કહેતો હોઉં કે ગિરિરાજજીમાં જાઓ એટલે કેવલ પૂજન કરવામાં જ વ્યસ્ત નહીં થઈ જવું, એક ભગવદીય તરીકેનો એમનો આનંદ લે, જેના રોમ રોમમાં કૃષ્ણ રસ છલકી રહ્યો છે એવા ગિરિરાજજી છે. કોઈ એક ખૂણો ગોતીને ગિરિરાજજીની પાસે બેસી અને પ્રભુના ગુણગાન કરો, જો કેવો આનંદ આવે છે. ગિરિરાજજી કેટલા પ્રસન્ન, કેવલ દૂધથી સ્નાન કરાવવાથી જ પ્રસન્ન થાય એવું નથી, એ તો એમની પૂજા છે, એની પ્રસન્નતા તો ભગવત ગુણગાનમાં છે. જ્યારે ભગવત ગુણગાનનો અભિષેક કરો ને ત્યારે ગિરિરાજજી વધારે પ્રસન્ન થાય. એટલે એ આધિદૈવિક સ્વરૂપનો અનુભવ કરવાનો પ્રયાસ કરો. ભૌતિક સ્વરૂપે તો પૂજન આદિ બધો ક્રમ છે જ ને, કરવો જ જોઈએ, એના વિધાનો છે, પણ એ આધિદૈવિક સ્વરૂપનો જો આનંદ માણવો હોય તો એમની સાથે ભગવત ચર્ચા. ગિરિરાજજીની પરિક્રમા કરતા હો ત્યારે પણ બને તો લૌકિક ઓછું બોલવું, બને તો ભગવત નામ લેતા લેતા જ કરવું. કારણ કે યમુનાજીના તટ ઉપર અને ગિરિરાજજીની તરેટી ઉપર તમે લૌકિક વાર્તા કરો ને તો ગિરિરાજજીના સ્મરણમાં તમે વિક્ષેપ કરી રહ્યા છો. એમને શ્રમ ક્યારે પડે? ભગવદીઓને શ્રમ ત્યારે પડે જ્યારે ભગવાન સિવાયની વાત થાય, પ્રભુ સિવાયની કોઈ ચર્ચા થાય ત્યારે એમના હૃદયમાં ખૂબ તાપ થાય, ખૂબ તાપ. આપણે તો સુવાની વાર્તા નથી આવતી વાર્તા સાહિત્યમાં, અખંડ ભગવત નામ લેતો. અહીંયા કૃષ્ણદાસે 3 વાર નામ લીધું, અષ્ટાક્ષર સ્મરણ કર્યું તો જલ પીધું, નહીં તો આટલા સમયથી, કારણ જલ પીએ તો ભગવત નામ ન લઈ શકે. અને ભગવત નામમાં એવો રસ એમને છે કે જો હું જલ પાન કરીશ તો એટલી વાર મારા મુખમાંથી ભગવત નામ નહીં નીકળે. એને કારણે કેટલા સમયથી તરસ્યો ત્યાં છે. અને કૃષ્ણદાસ મેઘન આવીને જયારે ભગવત સ્મરણ કરે છે ત્યારે જલપાન કરે છે. આવી આસક્તિ ભગવદી જનોને ભગવત નામમાં હોય છે. અને એમાં પણ ગિરિરાજ જેવા કોઈ ભગવદી હોય, એના કર્ણમાં લૌકિક શબ્દો પડવા એ કાનમાં ખીલા જવા બરાબર, એવો શ્રમ એમને પડે, ખૂબ જ કષ્ટ પડે. અને કષ્ટ બીજી કોઈ ક્રિયાથી નહીં, ભગવાન સિવાયની વાત કરવાથી. બને તો કોશિશ કરજો, ગિરિરાજજીની પરિક્રમા કરતા હો, ગિરિરાજજીની તરેટીમાં હો, ત્યારે બને એટલું લૌકિક ઓછું બોલજો. એ પ્રસન્ન બને તો ભગવત નામ લેજો, ખૂબ પ્રસન્ન થાય, ખૂબ તમને આશીર્વાદ આપશે ગિરિરાજજી જો એમની સાથે ભગવત ગુણગાન કરશો. તો ગિરિરાજજીને કેટલું સુખ આપ્યું. સ્વયં ગોવર્ધન પૂજા કરવાનો આજ્ઞા ભગવાને કરી, પ્રભુએ કરી. કોઈની પૂજા કરવાની પ્રભુએ નથી કહી, કેવલ ગિરિરાજજી. કારણ કે ગિરિરાજજી મારું સ્વરૂપ છે, સ્વયં અનુભવ કરાવો. અને એની સાથે સાથે ગૌચારણ લીલા હોય, બાલ લીલા હોય, છાક લીલા હોય અને છેલ્લે રાસ લીલા હોય. સઘળી લીલાના સુખ ગિરિરાજજીને ભૂતલ પર ઠાકોરજી આપે. કારણ કે દિવસની લીલા ગિરિરાજજીની તરેટીમાં થાય અને રાત્રિની લીલા કંદરાઓમાં થાય. ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી. એ ગિરિરાજજીની કંદરામાં આખી રાતની સુંદર લીલાઓ થાય. ઠાકોરજી સ્વામીજીના શૃંગાર કરે, સ્વામીજી ઠાકોરજીના શૃંગાર કરે. રાસાદિક લીલાઓનું સ્થાન ગિરિરાજજી છે. આજે પણ ગિરિરાજજીની ભીતર પ્રગટ લીલાઓ ચાલી રહી છે. આપણું પ્રગટ ગોલોકધામ બીજે ક્યાંય નથી, ગિરિરાજજીની અંદર છે. અને અંદર જવાના 8 દ્વાર છે. અને આપણા અષ્ટ સખા છે ને, એ 8 દ્વારના મુખિયા છે. આખી એની જે ભાવ પ્રકાશ આવે છે, અષ્ટદ્વાર અને અષ્ટમુખિયા, અને પ્રગટ અંદર લીલાઓ થઈ રહી છે. તો આવા હરિદાસ વદે ગિરિરાજજી છે. અનેકવિધ પ્રકારના સુખ પ્રભુએ આપ્યા. હંતાય બદ્રિબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શમ પ્રમોદ માનમ તનોત સહગો ગણયો સ્તયોર્યત પાનીય સૂયવ સકંદર કંદ બોલઈ. ગોપીજનો કહે, અરે સેવા શીખવી હોય ને તો ગિરિરાજજીથી શીખો.
કારણ કે ભગવતીના બધા લક્ષણ ગિરિરાજજીની અંદર છે. તો કે કયા લક્ષણ? તો કે પહેલું લક્ષણ ભગવતીનું કયું કે પ્રભુનું નામ સાંભળતા જ એના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય, પ્રભુનો સ્પર્શ થતા જ એને રોમાંચ થઈ જાય. એ ભગવતીનું પહેલું લક્ષણ છે. तो यद राम कृष्ण चरण स्पर्श प्रमोद, जब ठाकुर जी और दाऊ जी गाय चराते हुए गिरिराज जी के ऊपर पधारते हैं, उनके चरणों का स्पर्श पाते ही गिरिराज जी के रोम रोम खड़े हो जाते हैं. ये जो लता पता वृक्षें दिखाई देती हैं गिरिराज जी के ऊपर, वो कोई वृक्ष नहीं है, वो गिरिराज जी के रोम है जो प्रभु के स्पर्श से रोमांचित हो गए. प्रत्येक लीलाएं गिरिराज जी के भीतर है, वो बाल लीला हो या माधुर्य लीला हो. जब श्रृंगार करते हैं स्वामिनी जी का ठाकुर जी, श्रृंगार तो हो गया, लग रहा है कुछ कमी रह गई. सोचने लगे प्रभु क्या कमी रह गई, तो हुआ कि अरे आंख में काजल तो लगाया ही नहीं स्वामी जी. तुरंत गिरिराज जी के ऊपर हाथ घिसा और वो कजरी सीला हो गई, काजल निकलने लगा. आ सेवकनी तत्परता, जे समय स्वामीने जेनी आवश्यकता होय ने सेवक एवो थईने सेवा करे, तुरंत एवो થઈ જાય. કાજલ લગાવ્યું ને તું હજી કઈ કમી છે યાદ આવ્યું, અરે હજી સિંદૂર તો ભર્યું નથી, માંગ તો ભરી નથી, હજી એક આ શિલા પર ઘસી એ સિંદૂરી શિલા થઈ. सभी प्रभु के सुखार्थ सामग्री सिद्ध करते हैं गिरिराज. यद राम कृष्ण चरण स्पर्श प्रमोद मानम तनोति सहगो गणयोस्तयोर्यत् पानीय सूयवसी कंदर कंद बोलई.